નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દેજો। સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો સીએમ ભૂપેન્દ્ર પટેલે SOULના કેમ્પસનું ભૂમિપૂજન કર્યું છે। તો ગાંધીનગરમાં ગિફ્ટ સિટી રોડ ઉપર ₹150 કરોડના અંદાજિત ખર્ચે 22 એકરમાં સ્કૂલ ઓફ અલ્ટિમેટ લીડરશીપનું કેમ્પસનું નિર્માણ પામશે, જેને લઈને સીએમ ભૂપેન્દ્ર પટેલે કેમ્પસનું નિર્માણનું ભૂમિપૂજન સંપન્ન કર્યું છે। તો 24 મહિનામાં અદ્યતન કોમ્પ્લેક્સ તૈયાર થશે અને પીએમ નરેન્દ્ર મોદી રાજકીય અને સામાજિક તેમજ જાહેર નીતિમાં નેતૃત્વ માટે સમર્પિત સંસ્થા SOULનો 21 ફેબ્રુઆરીએ નવી દિલ્હીમાં ઔપચારિક રીતે પ્રારંભ પણ કરાવશે। તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। ગુજરાતના જાહેર દેવામાં થયો ઘટાડો। તો દેશમાં દરેક રાજ્ય ઉપર કોઈ તો દેવું હોઈ જ શકે છે। તો આવામાં ગુજરાતના જાહેર દેવામાં ઘટાડો થયો છે। તો જેમાં GDPના 4.5% જેટલો જાહેર દેવામાં ઘટાડો થયો છે। તો ભારતના સૌથી મોટા 21 રાજ્યોમાં જાહેર દેવા ઘટાડવામાં ગુજરાત પહેલા સ્થાને આવી ગયું છે। તો NCAIR દ્વારા જાહેર થયેલા પેપરમાં આ વિગતો જાહેર કરવામાં આવી છે। તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ સોશિયલ મીડિયા મારફતે આ બાબતો જણાવ્યું છે। તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર, ભારત અને અમેરિકાના વેપાર બમણો થઈને $500 બિલિયન થશે। જ્યાં દોસ્તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચેની આ ઐતિહાસિક બેઠકના કેન્દ્રમાં આર્થિક સહયોગ હતો। તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ 2030 સુધીમાં ભારત અને અમેરિકા દ્વિપક્ષીય વેપારને બમણો કરીને $500 બિલિયન કરવાના મહત્વાકાંક્ષી લક્ષ્ય ઉપર સંમત થયા છે। તો પત્રકાર પરિષદને સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે ભારતના લોકો 2047માં વિકસિત ભારત તરફ આગળ વધી રહ્યો છે। તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। આજથી CBSE બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થશે। જ્યાં દોસ્તો 15 ફેબ્રુઆરીથી દેશભરમાં CBSE બોર્ડની પરીક્ષા શરૂ થશે। તો જેમાં આ વખતે 44 લાખ જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે। તો ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ તૈયારીમાં પણ વ્યસ્ત છે। તો આ પરીક્ષા 15 ફેબ્રુઆરીથી 18 માર્ચ અને 2 એપ્રિલ સુધી ચાલશે। તો જેમાં ગેરરીતિને રોકવા પણ ન્યૂ CCTV પોલિસી લાગુ છે। તો 240 વિદ્યાર્થીઓ વચ્ચે એક CCTV મોનિટરિંગ ઓફિસર પણ ફરજિયાત રખાશે। તો પરિણામો જાહેર ન થાય ત્યાં સુધી સ્કૂલે રેકોર્ડિંગ પણ ફરજિયાત કરવાનું રહેશે। ત્યાર પછી આગળ દોસ્તો વધુ એક સૌથી અગત્યના સમાચાર, AMCનું વર્ષ 2025-26નું 15,502 કરોડનું બજેટ છે। તો વર્ષ 2025-26નું રાજ્યની સૌથી મોટી મહાનગરપાલિકા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું 15,502 કરોડ રૂપિયાનું બજેટ મંજૂર કરવામાં આવ્યું હતું। તો ભાજપના સત્તાધીશો દ્વારા ₹1,501 કરોડનો વધારો પણ કરવામાં આવ્યો છે। તો પ્રોપર્ટી ટેક્સમાં 5% સુધીની રાહત પણ આપવામાં આવી છે। તો સ્પોર્ટ એક્ટિવિટી ડેવલપ કરવા માટે ₹20 કરોડ રૂપિયાનો ખર્ચ કરાશે। તો આ સિવાય યુવાનો માટે પણ સ્ટાર્ટઅપ ફેસ્ટિવલનું પણ આયોજન કરાશે। તો દોસ્તો ત્યારબાદ ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં આવે તો પોલીસ ભરતીને લઈને આવ્યા મોટા સમાચાર। તો પોલીસ દળમાં જોડાવા ઈચ્છુક લોકો માટે મોટા સમાચાર છે। તો એક અહેવાલ અનુસાર પોલીસ દળમાં બીજા ફેઝની ભરતી ઓગસ્ટ અથવા તો સપ્ટેમ્બર માસમાં જાહેર થઈ શકે છે। તો આ ભરતીથી 14,283 ખાલી જગ્યાઓ ભરવામાં આવશે। તો હાલમાં પોલીસ દળમાં જે 12,472 જગ્યાઓ પર ભરતીની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે તેના 7.45 લાખ ઉમેદવારોનું પરિણામ જુલાઈમાં આવશે। તો પરીક્ષા કેન્દ્ર ઉપર શારીરિક ક્ષમતા કસોટી અને શારીરિક માપ કસોટી માટે ઉમેદવારોને બોલાવવામાં પણ આવ્યા હતા। તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। ગુજરાતમાં નેશનલ હાઈવે ઉપર પ્રતિ કલાકે 55 લાખની ટોલ ટેક્સ વસૂલી। જ્યાં દોસ્તો ગુજરાતમાં નેશનલ હાઈવે ઉપર વાહન ચાલકોએ એક વર્ષમાં ₹4,851.04 કરોડનો ટોલ ટેક્સ ચૂકવ્યો છે। તો નેશનલ હાઈવેમાં એક વર્ષમાં વાહન ચાલકોએ સૌથી વધારે ટોલ ટેક્સ ચૂકવ્યો હોય તેવા રાજ્યમાં યુપી 6,695 કરોડ સાથે મોખરે છે, જ્યારે ગુજરાત 4,851 કરોડ સાથે બીજા સ્થાને છે। તો આવી સ્થિતિએ ગુજરાતના વાહન પ્રતિ કલાકે સરેરાશ ₹55 લાખનો ટોલ ટેક્સ ચૂકવ્યો છે। તો ગુજરાતમાં વિવિધ નેશનલ હાઈવે ઉપર પણ આવેલા છે।
તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર, મેટ્રોમાં મુસાફરી કરતા લોકો માટે ગુડ ન્યૂઝ। તો અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે ઘણા લોકો દરરોજ મુસાફરી કરે છે, તો આવામાં હવે મેટ્રોથી મુસાફરી કરતા લોકો માટે સારા સમાચાર સામે આવ્યા છે। તો પહેલા અમદાવાદથી ગાંધીનગર જવા માટે મોટેરા સ્ટેશનથી મેટ્રો ચેન્જ કરવી પડતી હતી, પરંતુ હવે સેક્ટર 1 થી લઈને ગિફ્ટ સિટી જવા માટે મોટેરા સ્ટેડિયમ સ્ટેશન ઉપર મેટ્રો ચેન્જ નહીં કરવી પડે। તો આજથી એપીએમસી થી સેક્ટર 1 અને ગિફ્ટ સિટી સુધી પ્રાયોગિક ધોરણે મેટ્રો શરૂ કરવામાં આવશે। ત્યારબાદ દોસ્તો આ સિવાયના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં તો ભારતે રચ્યો ઇતિહાસ, તો આંકડો 50 કરોડને પાર। જ્યાં દોસ્તો પ્રયાગરાજ એટલે કે યુપી મહાકુંભમાં 50 કરોડથી પણ વધારે ભક્તોએ પવિત્ર ડૂબકી લગાવી છે। તો યુપી સરકારના આંકડાઓ અનુસાર ગઈકાલથી સાંજ સુધીમાં 50 કરોડથી પણ વધારે ભક્તોએ ત્રિવેણી સંગમમાં સનાતન આસ્થાની પવિત્ર ડૂબકી લગાવીને ધાર્મિક અને સાંસ્કૃતિક એકતાનું અનોખું ઉદાહરણ સ્થાપિત કર્યું છે। તો 50 કરોડથી પણ વધારાની આ સંખ્યા માનવ ઇતિહાસમાં કોઈ પણ ધાર્મિક, સાંસ્કૃતિક અથવા સામાજિક કાર્યક્રમમાં સૌથી મોટી ભાગીદારી બની છે। તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે, સ્માર્ટ મીટરના લગાડનારાઓને થશે ફાયદો। જી હા દોસ્તો, ગુજરાતની 4 સરકારી વીજ કંપનીઓના 1.30 કરોડથી વધારે વીજ ગ્રાહકોને બપોરે 11 વાગ્યાથી માંડીને 3 વાગ્યા સુધીમાં વીજળીના થનારા વપરાશના ચાર્જમાં યુનિટ દીઠ 45 પૈસાની રાહત આપવાની દરખાસ્ત ગુજરાત વીજ નિયમન પંચ સમક્ષ રજૂ કરવામાં આવેલી 2025-26ના વર્ષની ટેરિફ પિટિશનમાં જણાવ્યું છે। તો પ્રીએડ સ્માર્ટ મીટર લગાડનારને એનર્જી ચાર્જના બિલમાં 2% રાહત પણ મળશે અને બિલ રૂપિયા 5000 આવશે તો રૂપિયા 100ની પણ રાહત મળશે। તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે, 2 વિન્ડ એનર્જી પ્રોજેક્ટમાંથી ખસી જવાનો અદાણી ગ્રુપનો નિર્ણય। જી હા દોસ્તો, અદાણી ગ્રુપની કંપની અદાણી ગ્રીન એનર્જીએ શ્રીલંકામાં 2 વિન્ડ એનર્જી પ્રોજેક્ટમાંથી ખસી જવાનો નિર્ણય લીધો છે। તો કંપનીએ શ્રીલંકાની સરકારને લખેલા પત્રમાં આ જાણકારી આપી છે। તો અદાણી ગ્રુપના પ્રવક્તાએ જણાવ્યું હતું કે અદાણી ગ્રીન એનર્જી શેરે શ્રીલંકામાં રિન્યુએબલ વિન્ડ એનર્જી પ્રોજેક્ટ અને 2 ટ્રાન્સમિશન પ્રોજેક્ટમાંથી ખસી જવાના તેના બોર્ડના નિર્ણય વિશે માહિતી આપી છે। તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે, વલસાડ પોલીસે 1 કરોડની નકલી ચલણની નોટો સાથે 9 લોકોની ઝડપ્યા। જી હા દોસ્તો, વલસાડ પોલીસે 1 કરોડની નકલી ચલણની નોટો સાથે 9 જેટલા આરોપીઓને ઝડપી પાડ્યા છે। તો સસ્તા ભાવે સોનું આપવાના બહાને છેતરપિંડી કરતા હોવાની વાત સામે આવી છે। તો 1 કરોડથી પણ વધારે ચિલ્ડ્રન બેંકની નોટો સાથે 9 જેટલા આરોપીઓને બાતમીના આધારે ઝડપી લેવામાં આવ્યા છે। તો પોલીસે કુલ મળીને 41 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને પોલીસે આરોપીઓને ઝડપી વધુ તપાસ હાથ ધરી છે। ત્યાર પછી આગળ દોસ્તો વધુ એક સૌથી અગત્યના સમાચાર, બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો છે। તો અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો છે। તો આ સપ્તાહે સોલા સિવિલ હોસ્પિટલમાં ઓપીડીમાં દર્દીઓની ભારે ભીડ રહી છે। તો જેમાં ઓપીડી 12,000થી પણ વધારે દર્દીઓની સંખ્યામાંથી 4,000ને એડમિટ કરાયા હતા। તો વાયરલ ઇન્ફેક્શનના 103 દર્દીને એડમિટ કરાયા છે। તો બાળકોની ઓપીડી વધી જતા જેમાં 100ને પણ પાર આંકડો વટાવ્યો છે, જ્યારે 40થી વધારે બાળકોને એડમિટ કરવામાં આવ્યા છે। ત્યારે ખાસ કે બેવડી ઋતુમાં લોકોને સાચવવા માટેની અપીલ કરાઈ છે। તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે, મહાકુંભમાં યુપી સરકારે 1500 કરોડ રૂપિયા ખર્ચ્યા છે। તો એક કાર્યક્રમમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મહાકુંભના આયોજનમાં કેટલા રૂપિયા ખર્ચ થયા તે અંગે માહિતી આપી હતી। તો સીએમ યોગીએ કહ્યું કે જે લોકો આંધળી ચીંધે છે અને પૂછે છે કે 5થી લઈને 6000 કરોડ રૂપિયા કેમ ખર્ચવામાં આવ્યા છે, તો આ રકમ ફક્ત કુંભ ઉપર જ નહીં પરંતુ પ્રયાગરાજ શહેરના નવીનીકરણ ઉપર પણ ખર્ચવામાં આવી છે। તો કુંભના આયોજનમાં કુલ 1500 કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા છે। ત્યાર પછી આગળ દોસ્તો વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર, નર્સિંગ સ્ટાફની પરીક્ષા અંગે મોટા નિર્ણય। જી હા દોસ્તો, નર્સિંગ સ્ટાફની પરીક્ષામાં ગેરરીતિ સામે આવી હોવાના અહેવાલ આવ્યા છે। જો કે આરોગ્ય વિભાગે આ પરીક્ષામાં કોઈ પણ પ્રકારની ગેરરીતિ નથી થઈ હોવાનું કહ્યું છે। તો હવે આ અંગે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે કે આજે આ મુદ્દે ચર્ચાઓ કરવામાં આવશે। તો વિભાગ આજે સરકારને રિપોર્ટ સોંપશે। તો આ પછી પરીક્ષાનો નિર્ણય લેવામાં આવશે કે આ પરીક્ષા યથાવત રહેશે કે પછી રદ કરવામાં આવશે।
ત્યારબાદ દોસ્તો આગળના બીજા સમાચાર સોના અને ચાંદીના ભાવ વિશે પણ મળ્યા છે. તો ચાંદી 1 લાખ રૂપિયાને પાર પહોંચી. જી હા દોસ્તો, વેલેન્ટાઇન ડે એટલે કે ગઈકાલે 14 ફેબ્રુઆરી ચાંદી ફરી એકવાર 1 લાખ રૂપિયાને પાર પહોંચી ગઈ છે. તો ચાંદીમાં ગઈકાલે પ્રતિ કિલોએ 1000 રૂપિયા મોંઘી થઈ છે. તો આ પહેલા 5 ફેબ્રુઆરીએ રૂપિયા 1000 મોંઘી થઈ હતી. તો દિલ્હીમાં હાલ તો ચાંદીનો ભાવની વાત કરીએ તો પ્રતિ કિલોનો ભાવ 1,500,000 રૂપિયા છે. જ્યારે સોનાની વાત કરીએ તો સોનું ગઈકાલે રૂપિયા 110 રૂપિયા મોંઘું થઈને 24 કેરેટ સોનાનો ભાવ 87,310 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. જ્યારે 22 કેરેટની કિંમત રૂપિયા 80,050 પ્રતિ 10 ગ્રામે છે. ત્યારબાદ દોસ્તો આ સિવાયના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં આવે તો અમેરિકા ભારતની અત્યાધુનિક F-35 ફાઇટર એરક્રાફ્ટ વેચશે. જી હા દોસ્તો, ટ્રમ્પે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે અમેરિકા ભારતને અત્યાધુનિક F-35 ફાઇટર એરક્રાફ્ટ વેચશે. તો આ સાથે ભારત અત્યાધુનિક સ્ટીલ્થ એરક્રાફ્ટ ધરાવતા દેશોની વિશિષ્ટ ક્લબમાં સામેલ પણ થશે. તો ટ્રમ્પે કહ્યું કે આ વર્ષની શરૂઆતમાં અમે ભારતને સૈન્ય વેચાણમાં કેટલાક અબજ ડોલરનો વધારો કરીશું. જ્યારે પીએમ નરેન્દ્ર મોદીએ પણ કહ્યું કે હું તમને વ્હાઇટ હાઉસમાં પાછા જોઈને ખુશ છું. તો દોસ્તો ત્યાર પછીના આગળના બીજા સમાચાર શેર માર્કેટ વિશે પણ મળ્યા છે. તો શેર બજાર ઘટાડા સાથે બંધ થયું. જી હા દોસ્તો, ગઈકાલે સપ્તાહના છેલ્લા કારોબારી દિવસ હતો ત્યારે સવારે શેર બજારની શરૂઆત તો ગ્રીન ઝોનમાં થઈ હતી, પરંતુ દિવસના અંતે તેમાં ઘટાડો નોંધાયો છે. તો શેર બજાર રેડ ઝોનમાં બંધ થયું હતું. તો સેન્સેક્સમાં 199 પોઈન્ટના ઘટાડા સાથે 75,939ના સ્તરે બંધ થયો. તો નિફ્ટીમાં પણ 102 પોઈન્ટના ઘટાડા સાથે 22,929ના સ્તરે બંધ થયો હતો. તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીની ઇનામી રકમ જાહેર થઈ છે. તો આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી 19 ફેબ્રુઆરીથી કરાચીમાં શરૂ થઈ રહી છે. તો તે પહેલા ટુર્નામેન્ટની ઇનામી રકમ સામે આવી છે. જે ચેમ્પિયન્સ ટ્રોફી જીતશે તે ટીમને લગભગ 19.46 કરોડ રૂપિયા મળશે. તો ઉપવિજેતા ટીમને અંદાજે 9.73 કરોડ રૂપિયા મળશે. તો સેમીફાઇનલમાં હારનાર બંને ટીમોને 4.86 કરોડ રૂપિયા મળશે. તો ગ્રુપ સ્ટેજમાં મેચ જીતવા ઉપર ટીમને 29.53 લાખ રૂપિયા મળશે. તો 5મા અને 6ઠ્ઠા ક્રમે આવનારા ટીમોને 3.04 કરોડ રૂપિયા મળશે. ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી મોટા સમાચાર, જથ્થાબંધ ફુગાવો ઘટીને જાન્યુઆરીમાં 2.31% થયો. જી હા દોસ્તો, છૂટક ફુગાવાના દરમાં ઘટાડો થયા પછી હવે ફુગાવા મોરચે વધુ એક રાહતના સમાચાર સામે આવ્યા છે. તો જાન્યુઆરીમાં છૂટક ફુગાવાનો દર 5 મહિનાના નીચલા સ્તરે પહોંચ્યા પછી હવે જથ્થાબંધ ફુગાવાનો દર પણ ઘટ્યો છે. તો ડિસેમ્બરમાં આ પ્રમાણે 3.37% હતું, જે જાન્યુઆરીમાં વધીને 2.31% થયું છે. તો દૈનિક આવશ્યક ચીજવસ્તુઓમાં ફુગાવો 6.02% થી ઘટીને 4.69% થયો છે.